અમદાવાદમાં વિરાટનગર પાસે 2 દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના નારોલ નરોડા હાઈવે ઉપર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની 2 દુકાનોમાં આગ લાગી છે. જાહેર માર્ગ ઉપર વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હાઈવે ઉપર વાહનોની અવરજવર છે તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે ધુમાડાના ગોટે ગોટા વળી ગયા છે. જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં અન્ય દુકાનો પણ છે, જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગવાની સંભાવના છે. સાથે જ કોમ્પ્લેક્સની પાછળના ભાગે રહેણાંક વિસ્તાર આવેલો છે. નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. BRTS ટ્રેકમાં વાહનોને ડાયવર્ઝન અપાયું છે. તો કોમ્પ્લેક્સમાં દુકાનમાં આગ લાગી છે, જેને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ફાયર બ્રિગેડના જવાનોને આગની ઝાળ ન લાગે અને ગરમી ન થાય તે માટે તેમની ઉપર ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો કોમ્પ્લેક્સમાં એક ઓઇલની દુકાન આવેલી છે, જેમાં ખૂબ જ ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ છેલ્લી 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી. ફાયર બ્રિગેડના ગજરાજ ટેન્કરમાં આગ લાગી હતી, જેથી ફાયર બ્રિગેડના જવાનોએ તરત જ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી છે. તો અમદાવાદ ફાયર બ્રિગેડના એક વાહનમાં પણ આગ લાગી છે અને ફાયર બ્રિગેડના ગજરાજ ટેન્કરમાં ટાયરમાં નીચે આગ લાગી હતી. શું નામ આપનું? મારું નામ ભૂમિ ગોહિલ છે. અહીંયા આગ લાગી છે, તમે પાછળ રહો છો, શું કહેવા માંગશો? યસ, આગ અહીંયા આગળ જ લાગી છે ને એ આગ જે છે એ મારું જ ઘર છે. આગળ અહીંયા ઓઇલનો બિઝનેસ ચાલુ હતો રેસિડેન્શિયલ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં, અને આજે એ ઓઇલના જે આગ લાગી છે એના લીધે અમને ઘણા બધા ઘરને જાનહાનિ થઈ શકે એમ હતું. તો બી ફાયરની ટીમે કાબુ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કોઈ ફેર નથી કે સવારે 9:30ની આગ ચાલુ થઈ છે, સ્ટીલ અત્યારે 11, 11:30 થાય છે, આગ કાબૂમાં આવી નથી હજી. સો આ ઓઇલનો જે બિઝનેસ ચાલુ હતો જે થોડા એના લીધે અહીંયા સોસાયટી રેસિડેન્શિયલ એરિયાવાળાને બહુ જ પ્રોબ્લેમ આજે ફેસ કરી છે. ઘણા બધા રોવા માંડ્યા છે. એ લોકોને